सेजान साईं महाराजની જય, હરિપ્રસાદ સાईं મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજ બપોરે વાત કરી હતી. કયું ગામ? મોટા ટેસ્ટ જે હોય. શ્રીજી સાઈન આપણી સાથે કેટલી પ્રીતિ છે એની વાત કરતી. મકનજી હમણાં ગોષ્ઠીમાં કહ્યું, 2-3 મિનિટ બોલ્યા, વધારે નહીં બોલ્યા, પણ એની પ્રીતિ કેવી છે એનું દર્શન 2 મિનિટમાં કરાયું મકનજીએ. દરેક નોરતામાં આપણી શિબિરનું આયોજન કરીને બહાર લઈ જાય. ફરવા લઈ જાય એ પ્રીતિ નથી. ફરવા તો ઘણા લઈ જાય, મિત્રો બી લઈ જાય. શિબિર કરે છે. શું કરવા? ભગવાનથી દૂર ન જઈએ એના માટે શિબિર કરે છે. શેનાથી? ભગવાનથી દૂર ન જઈએ. એ પ્રીતિ કહેવાય કે ન કહેવાય? આપણને ભગવાન સાથે જોડી રાખવા એ દાખલો કરે છે, એનું સાચી પ્રીતિ. મિત્રો તો ઘણા હોય. સ્કૂલમાં સાથે ભણતો એ મિત્ર કહેવાય. રમત ગમતમાં સાથે હોય એ મિત્ર કહેવાય. પિક્ચર જોવા સાથે લઈ જાય એ મિત્ર કહેવાય. ભગવાન સાથે સંબંધ વધારે એ મિત્ર જુદા પડી જાય. એવા મિત્રો રાખવાના. ઘણા છે ને એવા મિત્રો હોય ને કે સાંજે 6:45 ટાઈમ થાય ને એટલે આપણને ઘરની બહાર લઈ જાય. હમણાં જે પધરામણી ગયા હતા, કોઈ પ્રાર્થના કરી કે સ્વામી કે ભજન ને બધું સરસ ગાય છે કે, પણ સંગ એવો છે કે ટાઈમે ખેંચાઈ જાય છે. મિત્ર એવા નહીં રાખવાનું કે આપણે આત્માની યાત્રા બગાડે. મિત્ર એવા નહીં રાખવાના. એક સાધક ન ફાવ્યું એટલે ઘેર જવાનો થયો. સ્વામીજી પાસે પ્રાર્થના કરવા ગયો કે સ્વામી મારે ઘેર જવું છે. ઘેર જવું તો આપણે ચા ભાઈ તો કોણ રોકે તને? ન ફાવતું હોય તો સમય બગડે કરતા ઘેર જાય. સ્વામી સાધકને શું કહ્યું? 10 દિવસ ખોબરી જા કે 10 દિવસ પછી જાવ, ઉતાર ના કરી શકે. પેલા નથી કે
પછી જઈએ સ્વામીજી કહે છે તો શ્રીજી સાંઈ જાઓ કોઈ હોશિયાર હોય સ્વામીજીને પૂછ્યું કે સ્વામી આજ જાય કે 10 દાડા પછી જાઓ, ફેર શું પડે? વાત તો સાચી. ઘેરે જ જવું છે 10 દિવસમાં કંઈ એ આટલા વર્ષથી રહ્યો છે છતાં નથી ફેર પડે. 10 દિવસ હું ફેર પડવામાં? પણ સ્વામીજીએ વાત કરીને એ સરસ વાત કરી કે નોરતાનો 10 દિવસ અહીં રહી જાય ને તો એટલું જગત ઓછું ભરાઈ ગયે. શું કે નોરતાના 10 દિવસ અહીં રોકાઈ જાય તો એટલું જગત ઓછું ભરાય. સંસારમાં ગયા પછી જગત જ ભરવાના છે, છતાંય એ 10 દિવસ માટે જગત ઓછું ભરાય એ કાળજી રાખનાર માવતર ક્યાં મળે? કોઈ આપણા જીવનમાં એવી કાળજી રાખનાર માવતર ક્યાં મળે? અને શ્રીજી સ્વામી શિબિર જે કરે છે, મને 2 વિચાર આવે. મને પૂછવાયા હતા એટલે હું પેલો એક્સપેન્સ વિચાર્યો. ગામડાના હરિભક્તો છે, ખર્ચો થશે 1000, 1200, 2000 પર હેડ ખર્ચો થાય, ક્યાંથી કાઢશે એ વિચાર મને પેલો આવે. પણ એ 2000 કરતાં આ જે રક્ષા છે ને એ થાય એ 2000 વસૂલ. કેવા 2000 રૂપિયા આપતા કોઈ આત્માની રક્ષા કરવી ધરતી પર નથી. હા, પેલા 2000 રૂપિયાથી આત્માની રક્ષા થતી હોય એવું કોઈ જગ્યા નથી. આ એક જગ્યા છે, સંત પાસે. એટલે એવા સંત સાથે ચોંટી રહેવાનું. શું કહેવાનું? વળગી રહેવાનું. વળગવાથી ફાયદો શું? સાઈન વાતમાં વાત છે. ભૂત વળગે છે તો મુકતું નથી. ગામમાં કોઈને ભૂત વળગ્યું કે નહીં? આવે કે નહીં આપણા ગામમાં કોઈ? ભૂવા પાસે જાય ધૂણાવે ને બધું કરે, પણ વળગે તો મૂકે નહીં. હા, ભૂત વળગે તો મૂકતું નથી. તો હવે સદવળગે મૂકતા છે. આ વરગાડ સારો છે. ભૂતનો વરગાડ ના કામ. હો, ભૂતનો વરગાડ આખા પરિવારને દુઃખી કરી નાખે. પણ જેને આ સંત વળગે ને એ પરિવારને સુખી કરે. વરગાડનું ફેર છે. એટલે આવો વરગાડ થાય ને, નસીબદાર હોય ને આવો વરગાડ થાય. ન થાય એના નસીબ ફૂટ્યા કહેવાય. શું કહેવાય? જેને આવા વરગાડ ન થાય એના નસીબ ફૂટ્યા કહેવાય. એટલે મિત્ર એવો રાખવો જે આપણી યાત્રા ભગવાન તરફ ચલાવે. સ્વામીજી પહેલે ખજોગીમાનના દર્શન કરવા ગયા મગનગી. સ્વામીજીના 2-3 મિત્રો સાથે ગયા. પછી સ્વામીજીને પૂછ્યું, બાપાએ કે તમારા કેટલા મિત્રો? તો સાંગે બધા બહુ. આપણી ગોમઠી ભાષા બધા બહુ. બાપા કે બધા બહુ એટલે કેટલા? 5, 10, 15? સ્વામી કે વધારે. કે 25? વધારે. 50? તો વધારે. 100? તો કે વધારે. વિચાર કરીએ આપણે. 100 મિત્ર કહે તો વધારે.
આપણે 150 તો કે વધારે. બાપા હસી પડ્યા. આટલા બધા મિત્રો કે બેટીને ધબ્બા મારી દીધા 2-4 બાપાએ રાજી થઈ ગયા. એ આપણી મિત્રો છે. અમારે 10 મિત્રો કોની પાસે છે? આંગળી ઊંચી કરો. 10 મિત્રો. અરે વાહ, નાના ટીણીઓના મિત્રો છે ભાઈ. સરસ, ગુડ. હવે મિત્રો કોને કહેવાય એ આપણે સમજીએ. હા, મિત્ર કેમ તમે કરો કે તમે કેમ મિત્ર કરે? જેને હાથ ઊંચો કરીને પૂછ્યું. 10 મિત્રો પર નજર હતા, બધા હાથ ઊંચો કરનારાને પૂછ્યું. મિત્ર કેમ તમે કરો કે તમે કેમ મિત્ર કરે? આપણે કઈ એમ કરાય ખરેખર? તો પછી સભામાં લાયા કે નહીં 10 જણા? આ છે એ મને નહીં, સત્સંગી નહીં, બહારના તમારા મિત્રો હોય. હે, બાપાએ સાંજ પૂછ્યું ને ત્યારે સ્વામીજી પોતે જ બાપાને દર્શન કરવા પહેલી વખત ગયેલા. એ વખતે સત્સંગ વાત હતી જ નહીં. છતાં સ્વામી કે મારા બધા બહુ મિત્રો છે, 150 ઉપર મિત્રો હતા. તો બાપાએ શું કહ્યું કે ભેગા થાય કે? બાપા ભેગા કરે હાન માટે કરે? આ શ્રીજી સાહેબ બધા ભેગા શું કામ કર્યા? સભા કરવા માટે. હાન માટે? હાન માટે ભેગા સભા કરવા માટે. યુગમાં ભેગા કરે હાન માટે કરે? સભા કરવા માટે. આ બાપા કે તમે આજ્ઞા કરો તો ભેગા થાય કે? ગુરુ આપણે ભેગા કરો કે આપણે સભા કરવી છે. હવે 150 મિત્રોને ભેગા કરવા હોય, 10 ને ભેગા કરીને પરસો પડી જાય કે? કાલની સભામાં તમારા જે 10 મિત્રો છે ને એ બધા કાલની સભામાં લઈ આવજો. બરાબર છે? ચાલે ને? એટલા વિષયો થાય એ ખબર પડશે તમને. 10 મિત્રો કીધા 10 મિનિટમાં કેટલા આવશે? એટલે સ્વામીજીને બાપાએ કહ્યું કે તમારા જેટલા મિત્રો છે બધાને ભેગા કરો. પછી ટાઈમ તો પૂછવો પડે. બાપા ક્યારે લાવું? પછી બાપાએ કહ્યું હું 2 દિવસ બહાર છું, કે ગામડે જઉં છું, આવું પછી રવિવારે બધાને ભેગા કરો કે. બાપા કેટલા વાગે લાવું? ટાઈમ સાંભળજો. હો, ટાઈમ યોગી મહારાજ કે જાયવા પુરુષ નતા. સવારે 6 વાગે લાવો કે. કયો ટાઈમ આપ્યો? આપણે સાંજે 6 વાગે લાવવાનું તો પરસો પડી જાય. કેટલા વાગે? કાલની ખબર તો સાંજે 6 વાગે પછી છે ને. અહીંયા બધા 10-10નો પ્રયત્ન કરજો. આપણે હોળી લાવવા કાલની સભા માટે જે જેટલા 10 મિત્રો છે બધા વીણી લાવજો ને કાલની સભામાં. પેલો કહે છે મારે લગ્ન છે, કોઈ કહે છે મારે પાર્ટીમાં જવાનું છે, આમ છે ને તેમ છે, બાનાકાર છે બધા. સાચો મિત્ર હોય એ કહે તો આપણે તૈયાર થઈ જઈએ જવા. એ આપણે મિત્રતા હોય પણ એ કેમ આપણે કરીએ એવી મિત્રતા. આપણે કંઈ એમ કરે એવા મિત્ર ના હોય. સ્વામીજીને કોન્ફિડન્સ હતો કે હું કોઈ એમ બધા કરશે. એ વખતે ફોન નહોતા. હા, અત્યારે તમે બેઠા બેઠા 10 જણાને ફોન કરી દો. પેલાને તો ઘેરે ઘેર હોદીને કંઈકને મળવા જવાનું રૂબરૂ. હું વાત કરું છું 70 વર્ષ પહેલાંની. કેટલા વર્ષ પહેલાંની? ફોન હતો લેન્ડલાઇન ડબલા હતા. એ કોઈને ઘેર ના હોય. મોટા ઓફિસરો હોય એના ઘરમાં હોય. ઓફિસર હોય
સારી નોકરી હોય કે સારો ધંધો ચાલતો હોય એને ઘરે ફોન હોય ચકેડાવાળા ખરખટ થાય એવા. તે સ્વામીજીને બાપાએ કહ્યું કે રવિવારે સવારે 6 વાગે બધાને ભેગા કરો. આપણે 10 જણાને કહેવું હોય કે કાલે સભા છે, પછી પાછું રિમાઇન્ડર સંબંધી આપવા જવું પડે ના આપવું પડે કે આવી જાય વિશ્વાસ ના આવે. હો પણ સ્વામીજી એવો પ્રેમ કરેલો દરેક વ્યક્તિ સાથે. એક જ વખત મેસેજ આપ્યા બધાને રૂબરૂ જોઈને. ફરી રવિવાર દાડે કહેવા જવું નહીં પડ્યું. સવારે 6 વાગે મંદિરના દરવાજા પર 150 છોકરા હાજર હતા. 150 છોકરા મંદિરના દરવાજા પર સવારે 6 વાગે હાજર હતા. એમના મિત્ર કહેવાય. મિત્રતા એવી કરવાની કે આપણી યાત્રા ભગવાન તરફ ચલાવે. બાકી આપણને ટાઈમે પર 6 વાગે જંબુસર જયશ્રી સિનેમાની બાજુમાં આપણે કઈ છે જંબુસરમાં થિયેટર બંધ થઈ ગયા. હલો સોરી, હોમ થિયેટર દરેકને કહે છે. પોકેટ થિયેટર સમજી ગયા? પોકેટ થિયેટર કે ના સમજ્યા? દરેકના પોકેટમાં છે નહીં? રાતે કેટલા જણા જોઈએ? સાચું બોલો. રાતે હા જો અમરીશોએ તો રાતે મૂવી જોવાની જ નહીં. મહેરબાની કરવાની. હા, ભગવાન સાથે સંબંધ કરવો હોય તો મૂવી આપણાથી જોવાય નહીં. પોકેટ થિયેટરને લોકમાં મૂકી દેવાનું રાતે હોતી વખતે. કોઈના ફોન નહીં લેવા. આપણો સમય બગાડેલો ફોન નહીં લેવાનો. પોકેટ થિયેટર કેમ ના કહેવાય? પૈસા ખર્ચવાના નહીં, મફત જોવાનું. કેમ ના જોઈએ? કે સંતો ખરા છે, મફત જોવાનું તો ના. પેલામાં તો પૈસા ભરીને જવાનું. ત્યાં તો મફત જોવા મળે છે તોય ના પાડે. હે જિંદગીનો સમય બગાડે એટલા માટે. સ્વામીજી કહેતા હતા કે મૂવીમાં જે એક્ટર્સ હોય એ કોઈ કલ્ચરવાળા ના હોય. કલ્ચરવાળા કોઈ એક્ટર થાય નહીં. સ્વામીજી તો ત્યાં સુધી કહેતો, આપણે ના કહેવાય છતાં સ્વામીજીની ભાષામાં કહું તો સ્વામીજી કે રામાયણના મહાભારતમાં જે પાત્રો થયા છે એ બધા નિર્વ્યસની પાત્રો હશે મૂવીમાં. ડોઝ મારનારા જેવા કેવા હોય. હવે એનું મોઢું જોતા આપણે શું સંસ્કાર. સ્વામીજી વાસના ફાર્મ પર હતા. રામાયણનું પાત્ર એ સ્વામીજીને કોઈ એનો મિત્ર સ્વામીને દર્શન કરવા માટે લે. સ્વામીજી વાસના ફાર્મ પર હતા. બેલેન્સ નહોતું. સમજી ગયા તમે? ખિસ્સાનું બેલેન્સ નહીં, ચાલવામાં બેલેન્સ નહોતું. ક્યારે જાય? સાંજે 6 પછી. હા, સમજી ગયા તમે કે ના સમજ્યા? કેટલા જણા સમજ્યા? બધા સમજી ગયા તો હા. સાંજે 6:45 પછી બેલેન્સ જતું રહે એવું પાત્ર હતો. હવે એનું ડાચું જોતું હું આવે સંસ્કાર કહો છે. આ તો ધાર્મિક સિરિયલ હતી. એમાં બાપ હતો તો પેલામાં કેવો હોય? એટલે સ્વામીજી વર્ષોથી કહેતા હતા મૂવી નહીં જોતા કે આપણે ભગવાન તરફ યાત્રા કરવી.
પણ તરફ ભગવાન તરફ યાત્રા કરે છે. એટલા માટે આ બધું બંધ કરવાનું. શ્રી સ્વામી કહ્યું એકને જ રાખવા છે કે અનેકને રાખે ને તો જેને રાખવાનું છે નીકળી જાય. એકને જ રાખવા હોય તો બીજા બધાને કાઢવા પડે. ગાલીએ તો કાઢવા પડે ને. સમજી ગયા? જેટલો કચરો નાખીએ એટલો કાઢવો પડે. આ ઠાકોરજી પધરાયા છે. કેવી સરસ જગ્યા છે. મસ્ત સરસનું આસન કરીને ઠાકોરજી પધરાયા છે. ઉકેડા પર કોઈ પધરાવે? હે? ઉકેડા પર ઠાકોરજી કોઈ પધરાવે? ગાંડો હોય એ ન પધરાવે. આપણે બધા સેન્સિબલ છીએ એટલે સ્વભાવ બેઠા છે. ગાંડો માણસ હોય એ પણ ન પધરાવે. તો ઉકેડો આપણે અંદર ભગવાનને પધરાવે છે. અંદર ઉકેડો હોય તો અંદર ઉકેડો એટલે અંદર કચરો જાય. આપણે ઘાસ ખાઈએ છીએ. ઘાસ તો ખાતા નહીં. તો અંદર ઉકેડો કેમ થાય? આંખેથી ન જોવાનું જોઈએ. આંખેથી ન જોવાનું જોઈએ એ કચરો અંદર જાય. મોઢેથી ન બોલવાનું બોલીએ કે ન ખાવાનું ખાઈએ. મોઢું બે કામ કરે. હા, ડબલ ડ્યુટી. શ્રી સાંઈ પણ ડબલ ડ્યુટી કરવાનું. ઘર બી ચલાવવાનું અને સત્સંગ માટે બી દોડવાનું. આ ડબલ ડ્યુટી થાય તો પેલી કરવી છે કે ના કરવી છે? હે? ઘરનું બી કરવાનું છે અને આત્માનું કરવાનું છે. ડબલ ડ્યુટી. એટલે મોઢું બે કામ કરે. બોલવાનું કામ કરે ને ખાવાનું કામ કરે. ન ખાવાનું ખાઈએ તો ન પીવાનું પીએ. બધો કચરો ક્યાં જાય? અહીંયામાં ઠલવાય છે. અહીંયામાં ભગવાન છે. આપણને દેખાતા નથી. હૃદયાકર્ષણ ભગવાનનું સ્થાન છે. એને કાઢી નથી નાખવા. કચરો નાખીએ તો ભગવાન જતા રહે. ઉકેડા પર ન બે. ગુજરાતીમાં એક જ વાત, આપણે ગોમડિયાની ભાષામાં વાત કરીએ. ઉકેડા પર ભગવાન ન બે. અંદર ઉકેડો કરવો નથી. એટલે મૂવી નહીં જોવાની. મૂવી જોઈએ એટલે અંદર ઉકેડો થાય. અમરીશ બેજ પહેર્યું તો ભગવાન જતા રહે. ન રહે. હા, પછી કહો કે અમારું ભગવાન કેમ સાંભળતા નથી. ભગવાન કે તું તારો ઉકેડો સાફ કર. પેલો શું કે ઉકેડો સાફ કર. ભગવાનને રાખવા છે. આવા સંત આપણને ભગવાન આપવા માટે આપણી હાથે ફરે છે. કોઈ સ્વાર્થ નથી. કેવી વાત કરી બેટા, કેવી વાત કરી. એક એક વાક્યનો વિચાર કરવા જેવો છે. અને મેં લખી લીધું ભગવાન સિવાય કશું રાખવા જેવું નથી. મેં વાક્ય મને ગમ્યું, મેં લખી લીધું. ડાયરી રાખું છું. મકનજી બોલ્યા વાક્ય ગમ્યું મને કે શ્રીજી સ્વામીએ નોરતામાં બધાને શિબિર કરી. એક વાક્ય લખી લીધું, ગમ્યું. સભામાંથી જે વાક્ય ગમે એ લઈને જવાનું. ખંખેરી નહીં જવાનું. ખંખેરીને જવાનું. સંતો મહિને 2 મહિને એક વખત આવતા હોય. જે ભાથું આપે લઈ લેવાનું. વિચારવાનું કે એનો શું સ્વાર્થ છે. તો આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવવા માટેનો જ એક સ્વાર્થ છે. તો આપણે બી નક્કી કરવું છે બસ કે તારા સિવાય કોઈ ચીજ રાખવી બી નથી. ખટકો રાખીએ તો એ બી થાય. જાગ્રત રહેવું પડે. સ્વામીજી કહેતા હતા જાગ્રત ચૈતન્યના ભગવાન છે. શું કહેતા? જાગ્રત
ચૈતન્યના ભગવાન છે. કોને માટે કહેતા હતા? આપણે માટે. અમે તમે આપણે એમના છીએ એટલે આપણને કહેતા હતા કે તમે જાગૃત રહેજો, તમારો જિંદગીનો સમય બગાડતા નહીં. તો સ્વામીજીને ચરણમાં એટલી જ પ્રાર્થના કરીશ કે સ્વામી તમે સરસ અવસર આપ્યો છે, આ સરસ સમાજની વચ્ચે રહેવા મળ્યું છે, આ સરસના સંતો, સરસના વડીલ હરિભક્તો એની સાથે રહેવા મળ્યું છે. આવા સરસના સમાજની વચ્ચે રહી અમે નિરંતર એક ડગલું તમારા તરફ ચાલતા રહીએ, બસ એવું ધ્યેય આપજો. ભજન કરવાનું, શ્રી સાંઈ કહ્યું પ્રેક્ટિસ કરવાની. બેસીશું તો થશે, નહીં બેસે તો નહીં થાય. જેને કરવું છે નથી થાય છે. તો આપણે ભજન કરી, સ્વામીજી તરફની યાત્રા કરી, સંતો તરફની મૈત્રી વધારી અને સ્વામીજી સાથેનો સંબંધ કેમ દ્રઢ થાય એ સમજણ લઈ અને આપણે આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી છે. તો એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.